આપનું સ્વાગત છે. આજે આપણી પાસે જે સ્ત્રોત છે એ બહુ ઊંડાણપૂર્વકના છે. હા, યોહાન અને કોલોસીના ગ્રંથોમાંથી. બરાબર. અને એમાં ઈસુ ખ્રિસ્ત કોણ હતા, તેમનું આગમન, એનો અર્થ શું છે, એના પર વાત છે. બિલકુલ. અને આ સ્ત્રોતો અમુક બહુ મોટા સવાલો ઊભા કરે છે, જેમ કે અનંત જીવન શું છે? અને શું માત્ર માની લેવાથી મુક્તિ મળે? હા, અને આ બધાની પાછળ જે દૈવી શક્તિ છે તેનું અસલી સ્વરૂપ શું છે? આપણે આજે 3 મુખ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. ઓકે. પહેલું, મુક્તિની શરતો શું છે? બીજું, વિશ્વાસને કાર્યો દ્વારા કેવી રીતે સાબિત કરવો પડે? અને ત્રીજું, આ ઈસુ ખ્રિસ્તનું દૈવી સ્વરૂપ અને અધિકાર શું છે? સરસ. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પ્રખ્યાત કલમથી, યોહાન 3:16. કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. લગભગ દરેક જણ આ કલમ જાણે છે. હા, પણ અહીં જે વિશ્વાસ શબ્દ છે એ જ આખી ચર્ચાનું કેન્દ્ર છે. શું એનો અર્થ એ છે કે હું મનમાં કહી દઉં કે હા, હું માનું છું અને બસ પતી ગયું? ના નહીં. અહીંયા જ આખી વાત ઊંડી બને છે. સ્ત્રોતો સ્પષ્ટપણે કહે છે કે આ કોઈ બૌદ્ધિક સહમતિ નથી. જેમ કે કોઈ તથ્ય સ્વીકારી લેવું, સૂર્ય પૂર્વમાં ઉગે છે એવું? હા, બરાબર. એવું નથી. યોહાન 1:12 કહે છે કે જેઓ તેમને સ્વીકારે છે અને તેમના નામ પર વિશ્વાસ કરે છે તેમને દેવના સંતાન બનવાનો અધિકાર મળે છે. સ્વીકારે છે એટલે એ એક સક્રિય ક્રિયા છે. બિલકુલ. એ તમારા જીવનમાં કોઈને આવકારવા જેવું છે, માત્ર તેમના અસ્તિત્વને માનવા જેવું નહીં. આ રસપ્રદ છે. તો વિશ્વાસ એ સંજ્ઞા કરતાં ક્રિયાપદ જેવું વધારે છે. બરાબર. એ એવી કોઈ વસ્તુ નથી જે તમારી પાસે છે, પણ એવું કંઈક છે જે તમે કરો છો. તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો. વિશ્વાસ એક જીવંત ગતિશીલ વસ્તુ છે. અને સ્ત્રોતો મુજબ આ સ્વીકાર અને વિશ્વાસ એ પાપ છોડવાના દૃઢ નિર્ણય સાથે સીધો જોડાયેલો છે. એટલે કે પાપ છોડ્યા વિના વિશ્વાસ અધૂરો છે. હા. વાત એવી નથી કે તમે પહેલા સંપૂર્ણ શુદ્ધ થઈ જાઓ અને પછી વિશ્વાસ કરો. પણ વાત એ છે કે તમે પ્રકાશ તરફ વળવાનો નિર્ણય લો છો. ઓકે. યોહાન 3:19 કહે છે કે ન્યાયનું કારણ એ છે કે જગતમાં પ્રકાશ આવ્યો, પણ માણસોએ અંધકારને વધુ પ્રેમ કર્યો. કારણ કે તેમના કામ ખરાબ હતા. બરાબર. એટલે કે પસંદગી આપણી છે. પ્રકાશ અહીં છે, પણ આપણે આંખો ખોલવી છે કે બંધ રાખવી છે તે આપણા પર છે. જે લોકો જાણી જોઈને ખોટું કરવાનું ચાલુ રાખે છે તેઓ વાસ્તવમાં અંધકારને પસંદ કરી રહ્યા છે, ભલે પછી મોઢેથી ગમે તે દાવો કરે. સાચી વાત. જે વ્યક્તિ સત્યને અનુસરે છે તે ડર્યા વગર પ્રકાશમાં આવે છે. એટલે વિશ્વાસ એ માત્ર એક ક્ષણનો નિર્ણય નથી, પણ પ્રકાશમાં ચાલતા રહેવાની એક સતત પ્રતિબદ્ધતા છે. બરાબર. અને આ જ વાત આપણને બીજા મુદ્દા પર લઈ જાય છે. કાર્યો પર. હા, જો વિશ્વાસ એક ક્રિયા છે તો એનો પુરાવો પણ ક્રિયાઓ જ હોવી જોઈએ. હા, આના પરથી મને સ્ત્રોતોમાંની એક ખૂબ જ ગંભીર કલ્પના યાદ આવે છે, શ્વેત સિંહાસન સમક્ષ અંતિમ ન્યાય. એ વિચાર કે દરેક વ્યક્તિના જીવનનો સંપૂર્ણ હિસાબ રજૂ કરવામાં આવશે. જો વિશ્વાસ એક આંતરિક બાબત છે તો પછી કાર્યોનો હિસાબ શા માટે? કારણ કે સ્ત્રોતો મુજબ તમારા કાર્યો તમારી આંતરિક વાસ્તવિકતાનો અરીસો છે. એટલે તમારા હૃદયનું પ્રિન્ટઆઉટ જેવું. બિલકુલ. એટલે જો કોઈ વ્યક્તિ કહે કે મને ઈસુમાં વિશ્વાસ છે અને મારા પાપ માફ થઈ ગયા છે, પણ પછી તે આખી જિંદગી લોકો સાથે છેતરપિંડી કરે, શોષણ કરે, તો તેનો દાવો પોકળ સાબિત થાય છે. હા, તેનો વિશ્વાસ જીવંત નથી, એ મૃત છે. હું અહીંયા એક શ્રોતાનો સંભવિત સવાલ પૂછવા માંગીશ. કોઈ બહારની વ્યક્તિ માટે આ એક ધમકી જેવું નથી લાગતું કે સારા કામ કરો નહીંતર સજા મળશે? ખૂબ સારો પ્રશ્ન છે. ફરક પ્રેરણાનો છે. આ કોઈ સ્વર્ગમાં પોઈન્ટ્સ કમાવાની સિસ્ટમ નથી. ઓકે. સ્ત્રોતો કહે છે કે આ ન્યાય એ ચકાસવા માટે છે કે વ્યક્તિનું પરિવર્તન ખરેખર થયું છે કે નહીં. શું તેનો વિશ્વાસ એટલો સાચો હતો કે તેણે તેના સ્વભાવને બદલી નાખ્યો? સ્ત્રોતમાં એક તર્ક પણ છે. જો એ છેતરપિંડી કરનાર વ્યક્તિને માત્ર તેના દાવાને આધારે બચાવી લેવામાં આવે તો જે અન્ય ગુનેગારોને તેમના કર્મોની સજા મળી રહી છે તેઓ શું કહેશે? એ તો દૈવી અન્યાય કહેવાય. બરાબર. એટલે કાર્યો એ વિશ્વાસની પ્રામાણિકતાની કસોટી છે, સ્વર્ગની ટિકિટ કમાવાનો માર્ગ નથી. સમજાઈ ગયું. એટલે કાર્યો એક કારણ નથી પણ પરિણામ છે. જો વિશ્વાસ સાચો હોય
તો સારા કાર્યો એનું કુદરતી ફળ છે. બિલકુલ. અને આ અંતિમ ન્યાયનો વિચાર એ સૂચવે છે કે ન્યાય કરનાર પાસે અતુલ્ય અધિકાર હોવો જોઈએ, જે આપણને મુખ્ય પ્રશ્ન પર લાવે છે. આટલો બધો અધિકાર ધરાવનાર ઈસુ ખ્રિસ્ત છે કોણ? બરાબર. આ કોઈ સામાન્ય ન્યાયાધીશની વાત નથી. સ્ત્રોતો તેમને મસીહા અથવા ખ્રિસ્ત કહે છે, જેનો અર્થ છે અભિષિક્ત. અને આ શબ્દમાં 3 ભૂમિકાઓ છુપાયેલી છે, ખરું ને? હા, પ્રબોધક, રાજા અને યાજક. પ્રબોધક તરીકે તે સત્ય શું છે તે જાહેર કરે છે. રાજા તરીકે તે અન્યાયનો નાશ કરે છે. અને યાજક તરીકે જેઓ સત્ય તરફ પાછા ફરે છે તેમના માટે તે સમાધાનનો માર્ગ ખોલે છે. અને આ અધિકાર તેમને ક્યાંથી મળ્યો? સ્ત્રોતો યોહાન 5:22માં સીધો જવાબ આપે છે. પિતા કોઈનો ન્યાય કરતા નથી, પણ એમણે ન્યાય કરવાનો બધો અધિકાર પુત્રને સોંપ્યો છે. પણ કોલોસીનો ગ્રંથ આ વાતને એક અલગ જ સ્તરે લઈ જાય છે. હા. કોલોસી 1:15-17 કહે છે કે ઈસુ તો અદૃશ્ય દેવનું દૃશ્યમાન સ્વરૂપ છે. અને સૌથી આશ્ચર્યજનક વાત, કઈ? આખું બ્રહ્માંડ જે કંઈ પણ છે, આકાશમાં કે પૃથ્વી પર, દૃશ્યમાન કે અદૃશ્ય, તેમના દ્વારા, તેમના માટે અને તેમનામાં જ બનાવવામાં આવ્યું છે. એક મિનિટ, આ તો બહુ મોટો દાવો છે. સ્ત્રોતોમાં આ માટે દ્વિતીય વ્યક્તિત્વ ઈશ્વર જેવો શબ્દ વપરાયો છે. આ થોડું જટિલ છે. હા, છે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. ઓકે. કલ્પના કરો કે એક લેખક એક વાર્તા લખી રહ્યો છે. એ વાર્તાનું આખું વિશ્વ, તેના નિયમો, તેનો સમય, તેની જગ્યા, બધું જ લેખકના મનમાં અસ્તિત્વ ધરાવે છે. હવે જો એ લેખક પોતાની જાતને એ વાર્તામાં એક પાત્ર તરીકે લખી દે તો? સ્ત્રોતો અહીં કંઈક આવું જ કહી રહ્યા છે. આ બ્રહ્માંડ પુત્રની અંદર અસ્તિત્વ ધરાવે છે. અને પછી તે પુત્ર પોતે ઈસુ તરીકે એ બ્રહ્માંડમાં પ્રવેશ કરે છે. વાહ! આ ઉદાહરણથી તો વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. તો બ્રહ્માંડ એ પુસ્તક જેવું છે? અને ઈસુ એ લેખક છે જે પાના પર એક પાત્ર બનીને આવે છે. આ તો મનને હલાવી દે તેવો વિચાર છે. પણ એનો અર્થ શું થાય જો આખી વાર્તા એટલે કે બ્રહ્માંડ લેખકની અંદર જ અસ્તિત્વ ધરાવે છે? તો શું તેના વિના વાસ્તવિકતાનો કોઈ સ્વતંત્ર અર્થ જ નથી? હા, સ્ત્રોતોનો ગર્ભિત અર્થ એ જ છે. તેઓ કહે છે કે સમય અને અવકાશનું પોતાનું કોઈ આંતરિક મૂલ્ય નથી. તો એમનું મૂલ્ય ક્યાંથી આવે છે? તેમનું મૂલ્ય એ હકીકતમાંથી આવે છે કે તે પુત્રની અંદર છે. તે દરેક વસ્તુને એકસાથે પકડી રાખે છે. તે માત્ર સર્જક જ નથી, પણ સંચાલક પણ છે. અને એટલે જ તેમની પાસે ન્યાય કરવાનો સંપૂર્ણ અધિકાર છે. બરાબર. ઠીક છે. જો તે વાસ્તવિકતાના લેખક અને સંચાલક છે, તો પછી વાર્તામાંના પાત્રો એટલે કે આપણે તેમની સાથે સંબંધ કેવી રીતે બાંધી શકીએ? આ માટે સ્ત્રોતો કેટલાક ખૂબ જ રસપ્રદ રૂપકોનો ઉપયોગ કરે છે, જેમ કે જીવનની રોટલી, જગતનો પ્રકાશ. હા, આ બધા હું છું વિધાનો. બરાબર. દરેક રૂપક એ સમજાવે છે કે તે જીવન માટે કેવી રીતે જરૂરી છે. જેમ રોટલી વિના શરીર ટકી ન શકે, પ્રકાશ વિના આપણે જોઈ ન શકીએ, તેમ ઈસુ વિના આધ્યાત્મિક જીવન શક્ય નથી. બરાબર. પણ સૌથી તીવ્ર રૂપક યોહાનના 6 અધ્યાયમાં આવે છે. મારું માંસ ખાઓ અને મારું લોહી પીઓ. હા, આ સાંભળવામાં ખૂબ વિચિત્ર લાગે છે. અને ઘણા લોકો માટે તે ગૂંચવણભર્યું પણ છે. દેખીતી રીતે આનો શાબ્દિક અર્થ નથી. તો સ્ત્રોતો એનો શું સાંકેતિક અર્થ સમજાવે છે? બરાબર. આનો સાંકેતિક અર્થ ખૂબ ઊંડો છે. સ્ત્રોતો મુજબ અહીં માંસ એ તેમના વચન અથવા તેમના ઉપદેશનું પ્રતીક છે. અને લોહી? લોહી એ જીવન આપનાર પવિત્ર આત્માનું પ્રતીક છે. ઓકે. તો માંસ ખાવું એટલે તેમના ઉપદેશને એવી રીતે આત્મસાત કરવો કે તે તમારા અસ્તિત્વનો ભાગ બની જાય, જેમ ખોરાક બને છે. અને લોહી પીવું એટલે એ ઉપદેશને જીવવા માટેની શક્તિ પ્રાપ્ત કરવી. હા, એટલે કે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવો. એટલે કે આ માહિતી અને ઊર્જાનું મિશ્રણ છે. માંસ ખાવું એ યુઝર મેન્યુઅલ વાંચવા જેવું છે. અને લોહી પીવું એ મેન્યુઅલને અનુસરવા માટેની બેટરી કે પાવર મેળવવા જેવું છે. બરાબર. માત્ર માહિતી પૂરતી નથી, તેને અમલમાં મૂકવાની શક્તિ પણ જોઈએ. તમે એકદમ સચોટ રીતે સમજાવ્યું. અને આ બધી પ્રક્રિયાનો અંતિમ હેતુ શું છે? આ વિશ્વાસ, આ કાર્યો, આ જોડાણ, આ બધું આપણને ક્યાં લઈ જાય છે? ક્યાં? અંતિમ હેતુ એ છે કે સૃષ્ટિ તેના સર્જક જેવી બને. દેવ જેવી બને. એનો શું અર્થ? સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે દેવ
ફક્ત તે જ જીવોને બચાવશે જે તેમના જેવા છે. અને દેવનું મૂળભૂત સ્વરૂપ શું છે? પ્રેમ. એટલે કે જેઓ પોતાના પાડોશીઓને પોતાના જેવો જ પ્રેમ કરે છે. બરાબર. અને આ ઉચ્ચતમ માપદંડને પહોંચી વળવા માટે જ દેવ પોતે મનુષ્યનું રૂપ ધારણ કરે છે, એટલે કે ઈસુ. જેથી મનુષ્યોને બતાવી શકે કે તેમના જેવું કેવી રીતે બનવું. હા, ક્રોસ પરનું બલિદાન એ પ્રેમનું અંતિમ પ્રદર્શન હતું, જ્યાં દેવે પોતાનું સાચું સ્વરૂપ સૃષ્ટિ સમક્ષ પ્રગટ કર્યું. તો આખી ચર્ચાનો સાર એ છે કે આ સ્ત્રોતો મુજબ મુક્તિ એ કોઈ કાનૂની કરાર નથી, પણ સંબંધ અને પરિવર્તનની પ્રક્રિયા છે. હા, જેની શરૂઆત ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવાના સક્રિય નિર્ણયથી થાય છે. અને આ વિશ્વાસ નિષ્ક્રિય માન્યતા નથી, પણ એક જીવંત પ્રતિબદ્ધતા છે જે વ્યક્તિના કાર્યોમાં દેખાય છે. ખાસ કરીને બીજાઓ પ્રત્યેના પ્રેમમાં. અને આ જ કાર્યો અંતિમ ન્યાયનો આધાર બનશે. કારણ કે તે આપણા હૃદયની સાચી સ્થિતિને જાહેર કરે છે. બિલકુલ. ઈશુનું આગમન માત્ર મુક્તિનો માર્ગ ખોલવા માટે નહોતું, પણ જીવન કેવું જીવવું જોઈએ તેનો એક જીવંત માપદંડ સ્થાપિત કરવા માટે પણ હતું. શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. આજે આપણે લેખક જે વાર્તામાં પાત્ર બને છે એ રૂપક વિશે વાત કરી. સ્ત્રોતો કહે છે કે આખું બ્રહ્માંડ, આપણી વાસ્તવિકતા, તે લેખક એટલે કે પુત્રની અંદર જ અસ્તિત્વ ધરાવે છે. બરાબર. જો આપણું અસ્તિત્વ અને આપણું મૂલ્ય આપણા પોતાનામાં નથી, પણ તે દૈવી લેખક સાથેના સંબંધમાંથી આવે છે, જેણે આપણી વાર્તામાં આપણી સાથે રહેવા પ્રવેશ કર્યો, તો પછી આપણું રોજિંદુ જીવન, આપણા હેતુઓ, આપણી પ્રાથમિકતાઓ, એના વિશે આ શું કહે છે? ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?